તો હોર્મુઝ પર ટ્રમ્પ કેમ અને કેવી રીતે ફસાયા છે તે સમજીશું। 2000થી 3200 જહાજો પ્રભાવિત થયા છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઈરાને પોતાના સૈનિકો અને જહાજ તૈનાત કરી દીધા છે। અમેરિકાના મિત્ર દેશો જેમ કે સાઉદી અરબ, ઈરાક, સંયુક્ત અરબ અમીરાત, યુએઈ, કુવૈત, કતર, બહરીન જે દુનિયાભરમાં તેલની નિકાસ કરે છે એ તમામ દેશોના જહાજ અહીંયાથી પસાર નથી થઈ શકતા। અમેરિકાના 12 વિધ્વંસક યુદ્ધ જહાજો તૈનાત છે। ઈરાન પાસે સેંકડો સ્પીડ બોટ છે કે જે સીધી રીતે સમુદ્રી હુમલો કરી શકે છે। ઈરાન પાસે દરિયામાં ઘાતક હુમલાની તાકાત છે। ઈરાન પાસે આત્મઘાતી વોટર ડ્રોન પણ છે કે જેનાથી તે કોઈ પણ જહાજ ઉપર હુમલો કરવા સક્ષમ છે। 1980-88માં શું થયું હતું? ઈરાન ઇરાકી યુદ્ધમાં અમેરિકાએ નૌસેના ઉતારી। દરિયામાં ઈરાને બારૂદી સુરંગ પાથરી હતી। જ્યારે 1980-88માં યુદ્ધ થયું, અમેરિકા નેવીએ ઓપરેશન અર્નેસ્ટ વિલ ચલાવ્યું હતું। એ સમયે યુએસએસ સેમ્યુઅલ બી રોબર્ટ્સ બારૂદી સુરંગ સાથે અથડાયું અને તેના કારણે યુએસએસ સ્ટાર્ક ઇરાકી હુમલાનો શિકાર બન્યું। ઈરાકના હુમલામાં અમેરિકાના 37 નૌસૈનિકો માર્યા ગયા હતા એ વખતે। અને હોર્મુઝ એ ખૂબ મહત્વનું છે ન માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ સમગ્ર વિશ્વ માટે।